ઓકે, તો એક ન્યૂ ટોપિક જોઈ લઈએ આપણે, રિએક્ટ રાઉટર. બરાબર. બેઝિકલી અત્યાર સુધીમાં આપણે બેઝિક વસ્તુ આવડી ગઈ છે કે સ્ટેટ કઈ રીતના મેનેજ કરવું, પ્રોપ કઈ રીતના પાસ કરવું, પ્રોપની મદદથી ફોર્મની અંદર ડેટા કઈ રીતના પાસ કરવા. બરાબર. તો નેક્સ્ટ ટોપિક છે રિએક્ટ રાઉટર. બરાબર. રાઉટર એટલે શું કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ વેબસાઇટ હોય, આપણે enasweb.com, તો એક પેજમાંથી બીજા પેજમાં જાઓ. સપોઝ કે મારો યુઆરએલ છે તે enasweb.com છે. બરાબર. હવે સપોઝ કે અહીંથી હું કોઈ લિંક ઉપર ક્લિક કરું તો અહીંથી જો યુઆરએલ ચેન્જ થઈ ગયો, મીન્સ કે હું કોઈ બીજા પેજ ઉપર જતો રહ્યો, પ્રોગ્રેસિવ વેબ એપ્લિકેશન. તો દેટ મીન્સ કે મેં શું કર્યું, નેવિગેશન કર્યું. એક પેજમાંથી બીજા પેજમાં હું શું થયું, નેવિગેટ થયો. બરાબર. તો આ જે વસ્તુ છે, આ જે પ્રોસેસ થાય છે, એને શું કહેવાય, રાઉટિંગ કહેવાય. રાઉટિંગ મીન્સ કે રૂટ, એક રૂટ પરથી બીજા રૂટ પર જવું. તો એવું હોય છે કે ભાઈ આપણા પ્રોજેક્ટની અંદર મલ્ટિપલ રાઉટ્સ હોય, મલ્ટિપલ મેન્યુ હોય, કે એક મેનુ પર ક્લિક કરું તો એ મેનુ ઉપર જઈને બીજા ઉપર ક્લિક કરું તો ઓબ્વિયસલી. બરાબર. એ બેઝિક રિક્વાયરમેન્ટ. તો એ વસ્તુ રિએક્ટની અંદર આપણે કઈ રીતના અચીવ કરી શકીએ એ જોઈએ. તો સૌથી પહેલા આપણે છે ને એક સ્ટાર્ટિંગમાં એક પ્રોજેક્ટ બનાવ્યો હતો. બરાબર. તો આપણે ફરીથી એક પ્રોજેક્ટ બનાવી લઈએ રિએક્ટનો. તો ભૂલાઈ ગયું હોય તો એક રિવિઝન કરી લઈએ ક્વિક. ક્યાંયથી જઈએ, સ્ટાર્ટ ન્યૂ પ્રોજેક્ટ્સ, અને આપણે અહીંથી ગયા હતા વીટમાં. વીટની અંદર ગેટિંગ સ્ટાર્ટેડ, અને આ કમાન્ડ. બરાબર. પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાનો. તો આપણે શું કરવું, ટર્મિનલ ઓપન કરી દઈએ. હવે મારા બધા પ્રોજેક્ટ અહીંયા છે, તો હું શું કરું, અહીંથી એક નવો ટર્મિનલ ઓપન કરી દઉં. બરાબર. અને અહીંયા કમાન્ડ મૂકી દઉં અને નવો પ્રોજેક્ટ ઇન્સર્ટ કરું છું, ક્રિએટ. પ્રોજેક્ટનું નામ પૂછે છે, તો હું આપી દઉં રિએક્ટ રાઉટર એપ, અને હું સિલેક્ટ કરું રિએક્ટ જાવાસ્ક્રિપ્ટ. એ પ્રોજેક્ટમાં મૂવ થઈ જાવ, રિએક્ટ રાઉટર એપ npm ઇન્સ્ટોલ. ઓકે. હવે પ્રોજેક્ટ રન કરતા પહેલા આપણે એક સ્ટેપ કરવું પડશે કે તમારે રિએક્ટ રાઉટર યુઝ કરવું હોય. બરાબર. અહીંયા સર્ચ કરી લો રિએક્ટ રાઉટર. તો આ એની ઓફિશિયલ વેબસાઇટ છે. અહીંથી આપણે ક્વિક સ્ટાર્ટ કરી લઈએ. તો જો પેલું સ્ટેપ છે ઇન્સ્ટોલેશન. એટલે રાઉટિંગ માટે જે લાઇબ્રેરી રિએક્ટની અંદર બિલ્ટ ઇન નથી આવતી, આપણે રિએક્ટની એક બીજી લાઇબ્રેરી યુઝ કરવી, જેને એ લોકો કહે રિએક્ટ રાઉટર. બરાબર. આ અલગ એક લાઇબ્રેરી છે રિએક્ટની, જે આપણે યુઝ કરવી પડે. તો એના માટે પહેલાં તો એને ઇન્સ્ટોલ કરવી પડશે. તો ઇન્સ્ટોલ કરવા માટે એનો કમાન્ડ છે, હા, બરાબર, npm ઇન્સ્ટોલ રિએક્ટ રાઉટર. આમાં યાર્ન લખેલો છે, બટ આપણે યુઝ કરીએ છીએ npm, તો આપણે એ યુઝ કરી લઈએ. તો આ કમાન્ડ બેસિકલી લાઇબ્રેરીનું નામ કોપી કરી લેવું, npm install react router DOM. ઓકે, તો થઈ ગયું. હવે કન્ફર્મ કરવું હોય તો આપણે આની પહેલાં જોયું હતું. તો પહેલાં તો હું VS કોડ ઓપન કરું. કન્ફર્મ કરવું હોય થઈ ગયું છે કે packet.json ની અંદર react router DOM અહીંયા આવી ગયું. દેટ મીન્સ કે ડિપેન્ડન્સીની અંદર આ વસ્તુ છે, તો આપણે એ લાઇબ્રેરી ઇન્સ્ટોલ થઈ ગઈ. ઓકે, હવે આપણે પ્રોજેક્ટને સ્ટાર્ટ કરી દઈએ. તો ક્લિયર npm run dev. ઓકે, તમારો પ્રોજેક્ટ સ્ટાર્ટ થઈ ગયો. URL ને કોપી કરી લઈને, બરાબર. ઓકે, હવે સૌથી પહેલા આપણે શું કરશું, આપણે રાઉટિંગ માટે એટલે આપણે પહેલા વિચારવું પડે કે આપણી જે વેબસાઇટ છે, બરાબર, એની અંદર કેટલા કેટલા મેનુ છે. એટલે આપણે અત્યારે ડમી પ્રોજેક્ટ બનાવીએ તો હું એમ કહું કે મારી પાસે હોમ છે, અબાઉટ અસ છે, કોન્ટેક્ટ અસ છે, 3 પેજ છે મારી પાસે. બરાબર.
તો સૌથી પહેલા અહીંયા સોર્સની અંદર મારે એક ફાઇલ બનાવું, routes.jsx, એટલે એક જાતનો એ કમ્પોનેન્ટ જ છે, બરાબર. પછી હવે સેકન્ડ નેક્સ્ટ સ્ટેપ મારે કરવાનું કે અહીંયા જો નહીં ડોક્યુમેન્ટેશનમાં છે કે ભાઈ ઇમ્પોર્ટ આ બે વસ્તુ ઇમ્પોર્ટ કરી દો. થઈ ગયું. ઓકે, એટલે હવે હું મારો એક કમ્પોનેન્ટ બનાવું. સપોઝ કે કમ્પોનેન્ટનું નામ આપું કે એપ રાઉટ્સ. અને એને આપણે શું કરી દઈએ, રાઉટ્સ. ઓકે, હવે આની અંદર હું મારા રાઉટ્સ ડિફાઇન કરી કે ભાઈ મારી પાસે કેટલા કેટલા મેનુ છે. અને હું એમ કહું સપોઝ કે મારી પાસે હોમ છે, અબાઉટ છે, કોન્ટેક્ટ છે, અને એક બીજું મેનુ બનાવું છું કે નોટ ફાઉન્ડ. મેનુ નહીં બટ એક રાઉટ બનાવું છું કે કોઈ પણ વેબસાઇટ જુઓ તો મેં એને કોઈ યુઆરએલ એન્ટર કરો તો એ પેજ મળે નહીં, તો તમને એવું મેસેજ આવે કે પેજ નોટ ફાઉન્ડ એવું. તો આપણે એવું એક રાઉટ બનાવશું. બરાબર. તો આ બધા માટે તો આપણે શું કરવું પડે, કમ્પોનેન્ટ બનાવવા પડે. તો હું અહીંથી બનાવું કે home.jsx, about.jsx, contact.jsx. બરાબર, તો આ 3 કમ્પોનેન્ટ બની ગયા. હવે એ બધાની અંદર હું સિમ્પલ એક ફંક્શન થઈ ગયું અને હું રિટર્ન કરી દઉં. હોમ સિંગલ લાઈન છે બટ આપણે પ્રેક્ટિસ રાખીએ. આ કોપી કરી લીધું અબાઉટ માટે, થઈ ગયું. કોપી કરી લો કોન્ટેક્ટ માટે. ઓકે, 3 કમ્પોનેન્ટ બની ગયા. હવે હું શું કરું કે હવે અહીંયા મારે છે ને રાઉટ્સ ડિફાઇન કરવા પડશે, બરાબર. તો એ કેમ થાય, તો સૌથી પહેલા અહીંયા આપણે મારે લખવું પડે આ કમ્પોનેન્ટની અંદર હું એક રાઉટર કરીને કમ્પોનેન્ટ છે. રાઉટર કમ્પોનેન્ટ કયો, અહીંથી જે આપણે ઇમ્પોર્ટ કર્યો હોય કઈ લાઇબ્રેરીમાંથી, તો કે રિએક્ટ રાઉટરમાંથી, બરાબર. તો એક બ્રાઉઝર રાઉટર કરીને કમ્પોનેન્ટ છે, જેને આપણે એનું એલિયાસ બનાવ્યો, એનું નિકનેમ, બરાબર. કે ભાઈ આને આપણે આવી રીતના ના લખીએ, આને તો આપણે આવી રીતના લખવું પડે, આવી રીતના. બટ એના શોર્ટ ફોર્મમાં આપણે એને યુઝ કરીએ રાઉટર, બરાબર. તો અહીં એઝ કરીને અહીં તમે ગમે ત્યાં અહીં તમે હાર્દિક આપી શકો, એટલે તમે અહીં લખી શકો હવે હાર્દિક. આ વેલિડ જ છે, તમે નામ ગમે ત્યાં આપી શકો, બટ આ જનરલી બધા યુઝ કરતા હોય. હવે એની અંદર આવે આપણા રાઉટ્સ. હા, એ મારા નંબર ઓફ રાઉટ્સ કેટલા છે. હવે રાઉટ્સની અંદર આવે આપણા ઇન્ડિવિજ્યુઅલ રાઉટ. એટલે મારી પાસે એક રાઉટ છે, 2 છે, એટલે રાઉટ એટલે કાઇન્ડ ઓફ મેનુ, બરાબર. તો હું એમ કહું કે ભાઈ મારી પાસે હવે અહીંયા આપણે આપવું પડે રાઉટની અંદર પાથ. ઓકે, તો પાથ, પાથ એટલે યુઆરએલ, જે મેં તમને અહીંયા બતાવ્યું એના વેબમાં, કે ભાઈ હું અહીંયા કોઈ ક્લિક કરું છું તો અહીંયા ક્યાં આનો પાથ શું થયું, તો કે આ થયો, આના પાથ કહેવાય. પાથ એટલે કે યુઆરએલ, બરાબર. તો અહીંયા આપણે એમ કહે છે કે આ હોમ પેજ, તો કે ભાઈ હોમ પેજ કોલ થાય ત્યારે મારે હું એમ કહું કે મારે એક કમ્પોનેન્ટ કોલ કરવો છે, તો જેને હું કહીશ હોમ. હવે હોમ એટલે આ એની સિન્ટેક્સ છે. એલિમેન્ટને તમારે શું આપવાનું, તમારા કમ્પોનેન્ટને કોલ કરવાનો. એટલે આ કોઈ રાઉટ યુઝ કરે તો આ કમ્પોનેન્ટ કયો કોલ થાય, હોમ, બરાબર. તો હવે આપણે સિમ્પલ અહીં હોમ કમ્પોનેન્ટને ઇમ્પોર્ટ કરી લઈએ.
થઈ ગયો હોમ. એવી રીતના હું કરી લઉં અબાઉટ, એવી રીતના કરી લઉં કોન્ટેક્ટ. ઠીક છે. તો પાથ ઉપર એલિમેન્ટ કોલ થશે આપણો. સેમ વસ્તુ અહીંયા. તો હું એમ કહું કે ભાઈ મારા જે સપોઝ કે યુઆરએલમાં હું એમ કહું કે અબાઉટ હોય તો મારો અબાઉટ કમ્પોનેન્ટ કોલ થાય. મારા યુઆરએલમાં કોન્ટેક્ટ હોય તો કોન્ટેક્ટ કમ્પોનેન્ટ કોલ થાય. બરાબર. મારા યુઆરએલમાં આ શું વસ્તુ છે એટલે આપણે અહીંયા કહી છે કે ભાઈ મારા યુઆરએલમાં અબાઉટ કરીને હું એન્ટર મારું, બરાબર, તો અહીંયા જે કન્ટેન્ટ આવવો જોઈએ ક્યાંથી આવવો જોઈએ, તો કે ભાઈ અબાઉટ કમ્પોનેન્ટમાંથી. તો એ વસ્તુ. અને કોઈ પણ ના હોય સપોઝ કે એવું કંઈક નાખ્યું કે જે આપણા વેબસાઇટમાં છે જ નહીં, જેમ કે અહીંયા કર્યું કે આપણા એનએસ વેબમાં અબાઉટ કરીને કંઈ પેજ નથી, તો આવું એવું પેજ નોટ ફાઉન્ડ. તો એ વસ્તુ આપણે અહીંયા કરવું હોય તો અહીંયા કરવાનું સ્ટાર અને એક કમ્પોનેન્ટ આપણે બનાવશું પેજ નોટ ફાઉન્ડ. બરાબર. આપણે એક કમ્પોનેન્ટ બનાવી દઈએ અહીંયા પેજ નોટ ફાઉન્ડ ડોટ જેએસએક્સ. અને બેઝિકલી આપણે પેજ નોટ ફાઉન્ડ પ્લીઝ ટ્રાય ડિફરન્ટ સર્ચ મે બી. ઓકે, ઠીક છે. તો એ સેટઅપ થઈ ગયું. હવે નેક્સ્ટ સ્ટેપ હોય કે આ રાઉટ્સ મેં ડિફાઇન તો કરી લીધા. હવે સ્વિચ અને લિંક આ બે યુઝમાં નથી લીધા આપણે, તો આને અહીંથી કાઢી નાખશું. ઓકે, તો હવે મેં સ્ટેપ 1 રાઉટ્સ નક્કી કર્યા કે મારી વેબસાઇટમાં કેટલા યુઆરએલ્સ આવશે. તો મેં કીધું કે ભાઈ 3 યુઆરએલ આવી શકે અને એક પેજ નોટ ફાઉન્ડ. બરાબર. તો હવે મારે એને app.js ની અંદર રજીસ્ટર કરવું પડે. તો અહીંયા આપણે અત્યારે તે બધું જે કાઢી નાખીએ. અહીંયા મારે એ એપ કમ્પોનેન્ટને જે બનાવ્યું આપણે એપ રાઉટ્સ, ઓકે, તો એપ રાઉટ્સ અહીંયા આવી ગયું. અને આપણે એવું હોય તો એને એક ડીવમાં રેપ કરી દઈએ, જરૂર નથી કંઈ. બરાબર. તો એપ રાઉટ રજીસ્ટર થઈ ગયું. આની કંઈ જરૂર નથી હવે સીએસએસ ની. અને યુ સ્ટેટની પણ જરૂર નથી. ઓકે, તો એપ રાઉટ્સ થશે. હવે આ તો આપણે કમ્પોનેન્ટ બનાવી લીધા, પણ અહીંયા રાઉટ્સ નક્કી કરી લીધા. બટ મારે આવું કંઈક મેનુ તો જોશે ને કે ભાઈ જ્યાંથી હું ક્લિક કરું, જેમાં અહીંયા હું ક્લિક કરું, બરાબર, અહીંયા ક્લિક કરું, કે મેનુ તો જોઈએ ને ક્લિક કરવા માટે. તો એ વસ્તુ ક્યાંથી આવશે, તો એ વસ્તુ કઈ જગ્યાએ કરી શકીએ આપણે. તો આપણે એક કમ્પોનેન્ટ બનાવી શકીએ એના માટે, જે આપણે જાણીતો છે. ફોર એક્ઝામ્પલ આપું નેવ બાર. બરાબર. તો નેવ બારમાં આપણે શું, આપણા સિમ્પલ એટલે આપણે કંઈથી લઈ લઈએ નેવ બાર. ઠીક છે. અને એની અંદર આપણે સિમ્પલ HTML નો એલિમેન્ટ છે ને એવું કરીને, બરાબર, એની અંદર UL li ટાઈમ્સ 3 હોમ about કોન્ટેક્ટ. આ 3 થઈ ગયા મારા મેનુ. ઓકે, અને નેવ બાર કમ્પોનેન્ટ્સ હું કોલ કરીશ અહીંયા. બરાબર. જો આ રાઉટ્સ ની બહાર આવશે. રાઉટ પેલા મારા નેવ બાર છે ને એ રાઉટ્સ ની અંદર નહીં આવે. રાઉટ્સ નો એક આખો સેક્શન અલગ હોય. ઓકે, તો આટલું જોઈએ આપણો શું આઉટપુટ આવે છે. રિફ્રેશ. કંઈક લોચા છે. પેજ નોટ ફાઉન્ડ ઇઝ નોટ ડિફાઇન્ડ. ઓકે, પેજ નોટ ફાઉન્ડ ઇઝ નોટ ડિફાઇન્ડ. તો મારા રાઉટ્સમાં
Okay, let's see. Fresh. હવે કઈ એરર નથી. તો નેવ બાર કમ્પોનેન્ટ એકવાર સ્ટોપ કરીને સ્ટાર્ટ કરી લઈએ. એલિમેન્ટ્સમાં જોઈએ તો અહીંયા ઇસ્યુ અહીંયા છે. અહીંથી આપણે રિટર્ન નથી કરાયું. ઓકે, થઈ ગયું. નેવ બાર કમ્પોનેન્ટ અહીંથી આપણે જોઈએ તો ફ્રેશ એક મારા ડેવ ટૂલમાં ક્રેશ થઈ ગયું છે એવું લાગે છે. એનીવે, બરાબર, બટ એ વસ્તુ ચાલે છે. તો નેક્સ્ટ એવું છે કે અહીંયા આપણે ક્લિક કરીએ, હોમ ઉપર ક્લિક કરું. અત્યારે હોમ કમ્પોનેન્ટ લોડ થાય છે આપણું. બટ હવે એવું કંઈક અબાઉટ ઉપર ક્લિક કરું, બરાબર, તો અબાઉટ વાળું કમ્પોનેન્ટ કોલ થવો જોઈએ. તો એના માટે અહીંયા આપણું જે નેવ બાર કમ્પોનેન્ટ છે અહીંયા, આને આપણે ક્લિકેબલ બનાવવું પડે, બરાબર. તો એના માટે એક લિંક કરીને ટેગ છે, સોરી, એક લિંક કરીને કમ્પોનેન્ટ છે. કેનો કમ્પોનેન્ટ? તો કે ભાઈ રિએક્ટ રાઉટર ડોમ, જે આપણે લાઇબ્રેરી અત્યારે યુઝ કરીએ છીએ એ. તો બેઝિકલી, સોરી, આપણાને બહાર કરીએ લિંક, બરાબર, આખા હોમને લિંકની અંદર મૂકી દઉં. હવે આની ઉપર ક્લિક કરું ત્યારે મારે કઈ જગ્યાએ જવું, તો ટુ કરીને એની પ્રોપ્સ છે, જો આપણે સજેશનમાં આવી ગયું. તો હું એમ કહું કે ભાઈ મારે જવું છે હોમ ઉપર, અથવા તો આપણે સ્લેશ છે રાખ્યું છે. તો સેમ વસ્તુ અહીંયા. તો આને આખાને હું કટ કરી દઉં, લિંક કમ્પોનેન્ટ એડ કરી દઉં અને અહીંયા આપી દઉં ટુ, કે ભાઈ મારે અબાઉટ ઉપર ક્લિક કરવું તો મારે જવું અબાઉટ અને આગળ સ્લેશ. હવે આ કેમ ખબર પડશે અહીંયા શું રાખવું? તો એ આપણા રાઉટ્સમાં આપેલું હોય કે ભાઈ આપણે કીધું છે કે અબાઉટનો પાથ આ છે, કોન્ટેક્ટનો પાથ અહીંયા જે તમે આપો એ જ તમારે અહીંયા આપવાનું, બરાબર. કોપી કરી લઈએ કોન્ટેક્ટ માટે, કોન્ટેક્ટ, કોન્ટેક્ટ. ઓકે, તો જોઈએ આટલું ચાલે છે કે નહીં. ખરેખર લિંક બની ગઈ ઓલરેડી. તો અબાઉટ કમ્પોનન્ટ આવી ગયો, કોન્ટેક્ટ આવી ગયું. અને નોટિસ કરો આપણે હવે જેમ અહીંયા મેં તમને એક્ઝામ્પલ એવું કે એક પેજમાંથી એના વેબમાં બીજા પેજમાં જતા હતા, એવી રીતના હોમ પેજમાં જઈએ છીએ, હોમ પેજમાંથી અબાઉટમાં જઈએ છીએ, અને કન્ટેન્ટ બીજું આવે છે, કોન્ટેક્ટ બીજું આવે છે, બરાબર. તો હવે આપણે શું કરીએ, બેઝિકલી અલગ અલગ પેજમાં નેવિગેટ કરીએ છીએ, રિડાયરેક્ટ કરીએ છીએ અને અલગ અલગ કમ્પોનેન્ટને રેન્ડર કરીએ છીએ. ઠીક છે. તો આ બેઝિક હતું રાઉટિંગ માટે. તમે શું કરો, આ એક્ઝેક્ટલી પહેલાં આની પ્રેક્ટિસ કરો અને પછી આને આપણે આપણું જે બ્લોગ વાળી એપ્લિકેશન છે એમાં ઇમ્પ્લિમેન્ટ કરો. કે ભાઈ હોમ પેજ ઉપર હોઉં તો જસ્ટ મને ખાલી હેલો, હાય હાર્દિક કેવું છે, તમારે વેલકમ મેસેજ રાખવાનું. પછી જેવો હું બ્લોગ્સ કમ્પોનેન્ટની અંદર જાઉં, બ્લોગ મેનુ ઉપર ક્લિક કરું, એટલે આપણે સપોઝ કે વાળામાં જે નેવ બાર હતું અહીંયા, બરાબર. તો નેવ બારમાં આપણે સપોઝ કે હોમ ઉપર ક્લિક કરું ત્યારે હવે હોમ કમ્પોનેન્ટ કરાવીએ. પછી એક બ્લોગ્સ મેનુ રાખીએ, બ્લોગ્સ ઉપર ક્લિક કરું તો બ્લોગ્સ વાળા પેજમાં મૂવ થાય, બરાબર. અને જ્યાં આપણો જે બીજો બ્લોગનો જે બધો કોડ હતો એ બધું ત્યાં ડિસ્પ્લે થાય. ઠીક છે. તો આ પેલા પ્રોજેક્ટની પ્રેક્ટિસ કરો અને પછી આની યુઝ કરીને એ વાળો જે બ્લોગ વાળો જે આખો પ્રોજેક્ટ છે એની અંદર આખું આ રાઉટિંગ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું. એટલે તમારે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું પડશે, આ રાઉટ્સ બનાવવાના, કે અમારી પાસે હોમ ને બ્લોગ્સ છે, પછી ઓલરેડી આપણે ડિફરન્ટ કમ્પોનેન્ટ તો બનાવેલા જ છે, એટલે આપણે એપ કમ્પોનેન્ટની અંદર ખાલી આટલું જ આવશે. અને
બ્લોગનો અને જે કોડ હશે એ બીજા જે તે કમ્પોનેન્ટની અંદર આવશે. તો આટલું પ્રેક્ટિસ કરી લો અને પછી આપણે રાઉટિંગમાં આગળ વધશું. થેન્ક યુ એવરીવન. બાય બાય.